નમસ્કાર, હું લલિતા સોસાબ જોઈ રહ્યા છો એલકે સ્ટાર ન્યૂઝ ચેનલના સમાચારો વિસ્તારથી જોઈએ. સુરતના વેસુમાં રાણા પ્રતાપ રોડ પર કરોડોના ખર્ચે 3600 વાર જમીન પર બનનારા મહાવિદેહ ધામનો શનિવારે શિલાન્યાસ કરાયો હતો. આ ધામ 7 માળનું હશે, જેમાં 40,000 સ્ક્વેર ફૂટની જગ્યામાં 52 થી વધુ રૂમ પણ બનાવાશે. એ સાથે જ 500 થી વધુ શ્રમણીઓની વિરાટ સંકુલ હશે. આ પ્રસંગે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી, રશ્મિરથ સુરીજી, રશ્મિરાજ સુરીજી, મુક્તિનિલય સુરીજી, મુનીશ્વર રત્ન સુરીજી, પદ્મદર્શન વિજયજી સહિતની નિશ્રા તેમજ સેંકડોની સંખ્યામાં શ્રમણી ભગવંતો પણ હાજર રહ્યા હતા. 451 દીક્ષાદાનેશ્વરી આ ગુણરત્ન સુરીજીની સ્વર્ણિમ સ્મૃતિ પ્રસંગે 451 તીર્થોમાંથી આવેલી શિલાઓનો અભિષેક કરાયો હતો. આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું બહુમાન પણ કરાયું હતું. પરમ પૂજ્ય પદ્મદર્શનજીએ કહ્યું કે અન્નદાન વસ્ત્રદાન કરતા વસ્તીદાન મહત્વનું છે. આ રશ્મિ રત્ન સુરીજીએ પણ પ્રવચન આપ્યું હતું. વેસુમાં બનનારા મહાવિદેહ ધામ સંકુલમાં શ્રમણી પ્રશિક્ષણ કેન્દ્ર, પાઠશાળા, જ્ઞાનાભ્યાસ સત્ર, જૈનિઝમ રિસર્ચ સેન્ટર, 1 લાખથી વધુ પુસ્તકોની વિરાટ લાઇબ્રેરી, 2500 માણસો સમાઈ શકે તેવો વિરાટ હોલ, મેડિકલ વોર્ડ, મેડિટેશન સેન્ટર, જિનાલય, ઉપાશ્રય, ધર્મશાળા, ભોજનશાળા, આયંબિલ શાળા, ઓડિટોરિયમ સહિતની સુવિધાઓ હશે. પરમ પૂજ્ય ગુરુ ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદન. સમાજના સૌ વડીલ શ્રેષ્ઠીઓને વંદન. અલગ અલગ શહેર જિલ્લાઓમાંથી પધારેલા સૌ જૈન સમાજના શ્રેષ્ઠીઓને સુરતમાં ખાસ તો સ્વાગત કરું છું. આ એક એવું સ્થાન છે, એમ કહી શકાશે કે એક નવી શરૂઆત છે. અને આ જ્યારે ઢાલ ઉતરતા હોઈએ ત્યારે એમ લાગે કે આપણે સમાજે એક નવી દિશાએ ઢાલ ચડી રહ્યો છે. એ પ્રકારના વાઇબ્રેશન આ જગ્યા ઉપર અંદર આવતાની સાથે જ ક્યાંક ને ક્યાંક મળતા હતા. આ જગ્યાની જોડે જોડે આપ સૌનો પ્રતાપ છે. આજે સમાજના સૌ શ્રેષ્ઠીઓ જ્યારે હાજર છે ત્યારે માત્ર હું 2 જ વિષય પર વાત કરવા માંગુ છું. આ એક એવું સ્થાન છે કે જ્યાં હું કંઈક પ્રાપ્ત કરવા આવ્યો છું, ત્યાં કંઈક આપવા નથી આવ્યો, કંઈક કહેવા નથી આવ્યો. પરંતુ જ્યારે મને જવાબદારી આપી છે કંઈક કહેવાની, તો હું માત્ર 2 જ વિષય જોડે મારી વાત પૂર્ણ કરીશ. એક તો આજે ધામ જે બની રહ્યું છે આના પ્લાનિંગ અને આ કઈ રીતે આવનારા દિવસોમાં અહીંયા કાર્ય કરશે. અને ઉમરા સંઘમાં જ્યારે આ કાર્યક્રમ હતો ત્યારે બી હું એ કાર્યક્રમની અંદર હાજર હતો. અને જ્યારે અલગ અલગ પ્રવૃત્તિઓ અને પ્રવૃત્તિઓના માધ્યમથી સમાજની, ખાસ કરીને સાધુ સાધ્વીજી ભગવંતોની જે પ્રકારે વહેંચની વ્યવસ્થા અહીંયા જે થવાની છે એ આપણા માટે એક નવી શરૂઆત છે. હું એવું માનું છું. એનું કારણ છે, ખૂબ મોટું કારણ છે. કારણ કે ક્યાંક ને ક્યાંક આટલો મોટો સમાજ હોવાથી, આટલી મોટી વ્યવસ્થા હોવાથી, એમ કહેવાય કે સૌથી સુખી સંપન્ન સમાજ હોવા છતાં આપણે આપણા સાધુ સાધ્વી ભગવંતોને કોઈકની હોસ્પિટલોમાં ટ્રીટમેન્ટ કરાવવી પડે, ક્યાંક બેડ શોધવા પડે. એવા જે દિવસો જે આપણે જોયા છે, મેં ખૂબ નજીકથી જોયા છે. અહીંયા ખાસ કરીને આદિનાથ ટ્રસ્ટના સૌ કાર્યકર્તાઓ બી ગયા છે. મેં એ લોકોને સાધુ સાધ્વી ભગવંતો માટે કોરોનામાં જે પ્રકારે એ લોકો કામ કરતા હતા મેં મારી નજરેથી જોયા છે. સૌ કાર્યકર્તાઓને બી અહીંયા આપ સૌની વતી હું વંદન કરું છું. અને આ જે કાર્ય જે ચાલી રહ્યું છે, આ કાર્યને આગળ વધારવા માટે છેલ્લા અનેક વર્ષોથી આપણે સૌ જાણીએ છીએ કે જૈન સમાજ સુરત શહેરમાં અનેક વિકાસના કામો સાથે જોડાયેલો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક છેલ્લા અનેક વર્ષોથી આપણે જોઈએ તો આપણી સામાજિક સેવાઓ જે સમાજ માટે, જે સમાજના મધ્યમ વર્ગ છે એના માટેની વ્યવસ્થાઓની અંદર ક્યાંક ને ક્યાંક આપણી કમી આવતી ગઈ છે. અને અમદાવાદ જોડે કમ્પેર કરીએ તો આપણે ક્યારેય છે જ નહીં એ પ્રકારની પરિસ્થિતિ સુરત શહેરની છે. ત્યારે સુરત શહેરમાં ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી, એમ હું દરેક જગ્યા પર કહું છું, હું જન્મથી જૈન છું, એ કર્મથી જૈન છે. ખૂબ સારા વ્યક્તિ, એમના વિચારો ખૂબ સારા છે. સમાજ માટે, તમામ સમાજને સાથે લઈને કામ કરવા માટે, અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ, આ બેઉ જણે જૈન સમાજને હોસ્પિટલ બનાવવા માટે આવનારા દિવસોમાં જંત્રીના ભાવથી જગ્યા આપવાનું નક્કી કરવામાં આવેલું છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતની મહિલાઓ માટે નેમત પ્રોજેક્ટ દ્વારા એક ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહિલાઓને રોજગાર સાથે જ સરકારી યોજનાઓનું તથા
કાનૂની સલાહ અને પોતાને કેવી રીતના આત્મનિર્ભર બનાવવો તેના માટે યોગ્ય માર્ગદર્શન અપાયું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે દર્શના જાની, ફારિયા હાફેઝી તથા આઝાદીના અમૃત મહોત્સવ સુરતની ટીમ ઉપસ્થિત રહીને લોકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. નારી શક્તિને પ્રોત્સાહન આપવા અને મહિલાઓને રોજગારી મળી રહે તે માટે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે નેમટ કોચેત દ્વારા દરેક વખતે એક્ઝિબિશન કરતા રહ્યા છે. આ વખતે દરજીની વાડી ખાતે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્ટેજ પર હાજર મહેમાનોનું ફૂલ તથા ગિફ્ટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું અને એક્ઝિબિશનમાં મહિલાઓને નજીવા ભાવે 40 થી 50 સ્ટોલ લગાવવામાં આવ્યા હતા, જેમાં ડિઝાઇનર ગાર્મેન્ટ, ફૂડ, કોસ્મેટિક, ઇમિટેશન જ્વેલરી, રમતગમતની વસ્તુઓ અને મહિલાઓને રોજિંદા જીવનમાં ઉપયોગ કરી શકાય તેવી બધી જ વસ્તુઓ બધું જ એક જ જગ્યાએ મળી રહે તેના માટે સુંદર આયોજન કરાયું હતું અને આ બધી જ વસ્તુઓ મહિલાઓએ ઘરમાં સુંદર આર્ટથી તૈયાર કરવામાં આવી હતી. કોરોનાની મહામારી બાદ ફરી એક વખત શહેરમાં રોજગારી ઊભી થાય અને ઠપ થઈ ગયેલા મહિલાઓનો ગૃહ ઉદ્યોગને ફરી એક વખત નવી દિશા મળી રહે તે હેતુથી નેમટ કોચેટ દ્વારા આ ચોથું એક્ઝિબિશન રાખવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓ બધી જ રીતે સક્ષમ થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. તેના માટે મહિલાઓ માટે હંમેશા આગળ રહેતા બીજેપી મહિલા મોરચાના પ્રમુખ દર્શના જાની ઉપસ્થિત રહીને મહિલાઓને સરકારી કઈ કઈ યોજનાઓનો લાભ મળી શકે છે તેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને હાઈકોર્ટ દ્વારા ચાલુ કરવામાં આવેલ આઝાદી અમૃત મહોત્સવની ટીમ તે પણ એક્ઝિબિશનની મુલાકાત લઈ લોકોને કાનૂની સલાહ પૂરી પાડી હતી. તેની સાથે જ વિવિધ જાતના કોમ્પિટિશનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં मेकअप आर्टिस्ट फरीहा हफेज़ीए हाजिरी आपीने जज तरीके भूमिका भजवी थी. जी, मैं शबनम अंसारी नेमत क्रोशेट की तरफ से हर बार की तरह हमने एक और एग्जीबिशन किया है दर्जी की वाड़ी में. आज का हमारा कॉन्सेप्ट था कि हम वुमेन एम्पावरमेंट के ऊपर ज़्यादा फोकस करके जो घर से बिजनेस करती हैं लेडीज़ उनको और ज़्यादा प्रोत्साहित करने के लिए हमने कुछ चीफ गेस्ट बुलाए थे, जिसमें सीबीआई क्राइम ब्रांच के ऑफिसर दर्शना जानी मैडम हमारे साथ आज यहाँ पे थे. उन्होंने काफ़ी कुछ शेयर किया हमारे साथ और हम लोगों को बहुत ही सपोर्ट किया, मोटिवेट किया. साथ ही एडवोकेट शोभना मैम भी आए हुए थे उनकी टीम के साथ, जो कि हमारे लिए बहुत बड़ी बात थी कि गवर्नमेंट की तरफ से जो अमृत महोत्सव चल रहा है उन्होंने एग्जीबिशन में उस चीज़ के लिए हम लोगों को गाइड किया और साथ में सारे स्टॉल्स विज़िट किए. हमारे इस बार के कॉम्पिटिशन्स में मेकअप की कैटेगरी में वाइट रोज़ फरीहा की तरफ से फरीहा मैम भी आए हुए हैं एज अ जज, तो उन्होंने भी हमारे रिप्रेजेंटेटिव की तरह स्पीच दी. आज का एक एक्सपीरियंस बहुत ही ख़ास है बिकॉज़ LK स्टार न्यूज़ की तरफ से और उनकी हेल्प की वजह से आज गवर्नमेंट ने हमारे एग्जीबिशन में इन्वॉल्वमेंट किया है, जो कि हमारे लिए बहुत ही बड़ी बात है एंड वी आर रियली ग्रेटफुल फॉर देम. थैंक यू सो मच. और हमेशा की तरह रिस्पांस तो बहुत अच्छा मिल रहा है हम लोगों को एग्जीबिशन में और इंशाल्लाह आगे इससे भी बड़ा कुछ लेकर आने वाले हैं. નમસ્તે મિત્રો, હું છું દર્શના જાની. આજે દરજીની વાડી રાણી તળાવ પર હું આર્ટ મેલા એક્ઝિબિશનમાં આવી છું, જે નેમત કોચેટ ક્લાસીસ બાય શબનમ અંસારી દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે. એક્ઝિબિશનમાં મેં આખા એક્ઝિબિશનમાં રાઉન્ડ લગાવ્યું અને મેં મોસ્ટ ઓફ જોયું છે કે મુસ્લિમ મહિલાઓ એટલું સરસ વર્ક કરી રહ્યા છે. રેઝિન આર્ટ છે, એમનું ખુદનું મેન્યુફેક્ચર છે, ફૂડ છે આઇટમ, ક્લોથ્સની આઇટમ છે, વર્ક છે, બધું જ એટલું સરસ ટેલેન્ટ છે જે સમાજમાં પ્રેઝન્ટ કરી રહ્યા છે. એન્ડ આઈ એમ સો હેપી કે મુસ્લિમ કમ્યુનિટીની મહિલાઓ આટલી આત્મનિર્ભર બની રહી છે અને પગભર બની રહી છે. મારી હંમેશા મહિલાઓ માટે લાગણી રહી છે અને વુમન એમ્પાવરમેન્ટ માટે હું ઓલવેઝ રેડી છું અને તમામ મહિલાઓને આર્ટ એક્ઝિબિશનમાં પણ હું કહીશ, ક્યારેય પણ કંઈ પણ નેટવર્કની જરૂર હોય, સલાહ સૂચનની જરૂર હોય કે કોઈ પણ પ્લેટફોર્મની જરૂર હોય, મારા બનતા પ્રયાસ કરીશ એન્ડ આઈ ઓલવેઝ સ્ટેન્ડ વિથ વિમેન. माय नेम इज़ हफेज़ी फरीहा, नोन एज वाइट रोज़ फरीहा मेकअप आर्टिस्ट एंड मेरा स्टूडियो है अराजन पे न्यू रांदेर रोड पे, जो मैंने अभी शुरुआत किया है, लेकिन मैं पहले फ्रीलांसर थी
एंड आई एम मुझे बहुत अच्छा महसूस होता है अपने आप को एज अ मेकअप आर्टिस्ट बोलने के लिए, क्योंकि हमने 2 फील्ड अलग रख दी है, एक ब्यूटिशियन की अलग रखी है और एक मेकअप आर्टिस्ट की अलग रखी है। एंड आई एम फीलिंग ग्रेट कि मुझे यहाँ पे मौका मिला एक स्टेज शेयर करने का आर्ट मेला एग्जीबिशन में, जहाँ पे हमें वुमेन एम्पावरमेंट को एंकरेज करना है। एंड यहाँ पे मुझे एज अ जज गेस्ट ऑफ ऑनर बुलाया गया है। मेकअप कॉम्पिटिशन है, उसे जज करने के लिए अलग अलग मेकअप स्किल्स है, सो सारे स्टूडेंट्स उनके मॉडल्स रेडी करेंगे एंड मेकअप कंपटीशन में मुझे उनको जज करना है। एंड आई एम फीलिंग ग्रेट कि हमारी जो कम्युनिटी है, मुस्लिम कम्युनिटी, वो बहुत अच्छी तरीके से आगे आ रही है और अपने जो हिडन स्किल्स एंड टैलेंट है उसको बाहर निकाल रही है और शो कर रही है एक पॉजिटिव वे में। आई एम फीलिंग ग्रेट। आर्ट मेला जो शबनम अंसारी जी ने ऑर्गेनाइज किया है, ताकि हमारे कम्युनिटी के डिफरेंट जो भी वुमेन्स है वो अपने टैलेंट को शो कर सके, डिफरेंट प्रोफेशंस में आगे जा सके। सो आई एम फीलिंग ग्रेट एंड मुझे इतना अच्छा रिस्पांस देके बहुत ही ज़्यादा अच्छा लग रहा है कि हमारी कम्युनिटी के लेडीज़ वाकई में बहुत ज़्यादा आगे बढ़ रही है। નમસ્કાર, આજ રોજ સુપ્રીમ કોર્ટના અનુસરામાં અમૃત મહોત્સવ, આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અમોઈ શબનમ અંસારી દ્વારા આયોજિત આર્ટ મેળા દરજી હોલ રાણી તલાવ ખાતે જે થઈ રહ્યું છે એની સાથે કરી અને આજના આ પ્રસંગે ખાસ કરીને મુસ્લિમ વુમન્સ કે જેણે ખરેખર ખૂબ સરસ રીતે આર્ટ મેળાનું આયોજન કરેલું છે, એમનામાં રહેલી આર્ટ કલા ખૂબીઓનું પણ અહીંયા એટલું સરસ એમનામાં રહેલું સેલ્ફ કોન્ફિડન્સ, સેલ્ફ મોટિવેશન અને સેલ્ફ અર્નિંગની જે આવડત છે એને રજૂઆત કરી બંધારણનો આપણો નિયમ છે કે રાઇટ ટુ ડિગ્નિટી, રાઇટ ટુ લાઈફ વિથ ડિગ્નિટી અને રાઇટ ટુ લાઈફ વિથ બિઝનેસ. ખરેખર આજે ખૂબ આનંદ થયો અને આજે અમને એવું લાગ્યું કે આઝાદીના અમૃત મહોત્સવની સાથે સાથે આજે એકતા પર્વની પણ ઉજવણી થઈ રહી છે, ત્યારે આજે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ આપણા બિનસાંપ્રદાયિક દેશમાં આવી બહેનો સાથે ઉજવણીનો જે મોકો મળ્યો તે માટે આપની ચેનલનો ધન્યવાદ અને સૌ બહેનોના ધન્યવાદ સાથે દરેક બહેનો કાનૂનથી જાગૃત થાય, લીગલ શિક્ષણ મેળવે અને એમ્પાવરમેન્ટ થાય અને પોતાનું ધર્મ, કેળવણી અને કાયદા દ્વારા એમ્પાવર થાય એવી જ અભ્યર્થના સાથે જય હિન્દ, વંદે માતરમ, જય હિન્દ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતમાં એકવિરન્સ બ્રાઇડલના ઓનર ફેશન ડિઝાઇનર ડોક્ટર હિના મોદીએ આ વખતે દિવાળીમાં લોકો માટે અનોખી ડિઝાઇન અને નવું નજરાણું ખુલ્લું મૂક્યું છે. દર વર્ષે કંઈક નવું કરતા રહેતા હિના મોદી આ વર્ષે ચંદન, રુદ્રાક્ષ અને તુલસીનું હેન્ડવર્ક કરી એમના સીઝબોલનો ઉપયોગ કરીને દિવાળીના સમયે પૂજામાં પહેરવા માટે મહિલાઓ તથા પુરુષો માટે અનેક પોશાક તૈયાર કર્યા છે. દેશ વિદેશમાં નામ કમાઈ ચૂકેલા તથા ફેશન ક્ષેત્રે પોતાનું નામ રોશન કરી ચૂકેલી હિના મોદીએ દર વર્ષે દિવાળીના સમયે લોકો માટે કંઈક નવું નજરાણું લાવતા હિના મોદીએ આ વર્ષે પૂજામાં પહેરવા માટેના અનોખા વસ્ત્ર તૈયાર કર્યા છે. આ વર્ષે આ વસ્ત્રો તૈયાર કરવામાં 200 કાર્યકરોએ મહેનત કરી છે અને સંપૂર્ણ પોશાક ચંદન, રુદ્રાક્ષ, તુલસીથી તૈયાર કરવામાં આવેલ છે અને આ લોન્ચિંગમાં ફેશન અને સ્પોર્ટ્સ માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. તેથી સ્પોર્ટ્સમાં નામ કમાઈ ચૂકેલા યુવાઓને આમંત્રિત કરીને ડ્રેસની ડિઝાઇનો લોન્ચિંગ કરી હતી અને વધુમાં હિના મોદીએ વિદેશમાં રહેતા તેમના ફેન્સનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમને એટલી દૂરથી પણ તેમની આર્ટ તથા કલાને જોઈને તેમણે ડ્રેસનો ઓર્ડર આપ્યો હતો. I'm Dr. Hina Modi, fashion icon. So today we start with something, Diwali की वजह से हमने बनाया है. It's a new रुद्राक्ष and चंदन का very nice handwork done and dresses है, उसके लिए हम लोग ने motivation लिया है Hinduism. It's specially designed for puja and puja every people do at home और this garment specially designed for those. अभी तो 200 people काम कर रहे हैं for special handwork और मोटिवेशन ऐसा है कि लोगों को बहुत अप्रिशिएट है, तो नेक्स्ट टाइम कंटिन्यू ऑर्डर्स मिलते ही रहेंगे एंड दिस इज़ अ रजिस्टर्ड डिज़ाइन, सो इट्स बेटर कि हम कंटिन्यू करें इसको. ओके, लास्ट टाइम आपने मजदूर लोगों को काम दिया था, गरीब लोगों को काम दिया था, इस बार आपके प्रोजेक्ट में कौन कौन साथ है? इसमें हैंडवर्क कारीगर है, इसमें टेलर्स है एंड ऑफ कोर्स सूरत टेक्सटाइल हब है और ये बच्चे जो विनर्स है गुजरात बेस्ट विनर एंड दिस स्टूडेंट्स आर वी वांट टू मोटिवेट देम क्योंकि ये विनर्स है, ये हमारी फ्यूचर है, हमारी जनरेशन है, सो इनको हमने एज अ मॉडल एज अ टारगेट किया है एंड दिस आर इम्प्रेसिव पीपल फ्रॉम गुजरात फॉर इंडिया.
they are supporting us with the well face and I just say कि ये लोग को हमेशा अच्छे अच्छे steps मिले और अच्छे sports में win-win situation रहे, ये लोग पूरी country का नाम आगे करे, इनका future bright रहे and we feel fashion people always feel कि जो sport है, jewelry design है, textile है, वो लोग को हम always as a model use करें. आपने जो Yes, definitely male and female. It's very Okay. nice. No, it depends. We cannot highlight and market this just because this is a different target. Some people want pure silk पे, some people want खादी पे. जैसे इंडिया का generation को है कि खादी पे है, ministry love खादी and everything. So wedding में खादी नहीं चलता. Like people wear silk. So हम target कैसे explain नहीं कर सकते. दिवाली के लिए सबको शुभकामनाएं. Happy Diwali to everyone and this full team who's supporting today and you media as well all the time. Media is giving too good support. Every single person can celebrate Diwali happily and blessed everyone. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સેલ્ફી લેવાના ચક્કરમાં કે તસવીર પડાવવામાં ઘણા લોકો એટલા મશગુલ થઈ જાય છે કે પોતાના જીવનું જોખમ ઊભું કરી દેતા હોય છે તો ક્યારેક પોતાનો જીવ ગુમાવી દેતા હોય છે. એવો જ એક ચોંકાવનારો કિસ્સો સુરતના મકાઈ પુલ પર જોવા મળ્યો છે. પિતાની નજર સામે જ બાળક પોતાની તસવીર ખેંચવા જતા નદીમાં ખાબક્યો હતો. ઝાકીર શેખ નામનો 12 વર્ષનો કિશોર નદીમાં ફોટો પડતા લપસી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. અમરોલી કુસર વિસ્તારમાં રહેતા ઝાકીર શેખ તેના પિતા સાથે મકાઈ પુલ બ્રિજ પર હતો. તે સમયે ઝાકીર ફોટો પાડવા માટે બ્રિજની દિવાલ સાથે ઊભો હતો. તે દરમિયાન એકાએક નદીમાં પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ સત્તાવાર રીતે હજુ સુધી તેના પિતા સાથે હતા કે કેમ તે બાબતે કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી. એકઠા થયેલા લોકોમાં ચર્ચાતું હતું કે તે ફોટો પાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તેને કારણે જ નદીમાં પડ્યો હતો. PCR વાનને પણ ઘટનાનો કોલ મળતા તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. કિશોર નદીમાં પડતાની સાથે જ આસપાસના રાહદારીઓ અને વાહન ચાલકો પણ ઊભા રહી ગયા હતા અને બનાવની જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગે અંદાજે 1.5 થી 2 કલાક સુધી તાપી નદીમાં ઝાકીર શેખની શોધખોળ કરી હતી પરંતુ તેમને કોઈ સફળતા મળી નહીં. સાંજના સમયે શોધતી વખતે અંધારું ધીરે ધીરે થતાં ફાયર વિભાગના જવાનોએ શોધખોળની કામગીરીને મોકૂફ રાખી હતી અને આજે સવારે ફરીથી ફાયર વિભાગની ટીમ દ્વારા શોધખોળ શરૂ કરાઈ હતી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. દિવાળીના તહેવાર શ્રમિક અને જરૂરિયાતમંદ પરિવારો હર્ષોલ્લાસ સાથે ઉજવી શકે તે હેતુથી સ્વૈચ્છિક સંસ્થાઓ અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં નવા કપડાં, મિઠાઈ સહિતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. દિવાળી દરમિયાન ગરીબ તથા મધ્યમ વર્ગના લોકો પણ સારી રીતે દિવાળીની ઉજવણી કરી શકે તે માટે સુરતીઓ આગળ આવી રહ્યા છે. મોંઘવારી અને કોરોના સંક્રમણને કારણે અનેક પરિવારોએ પોતાની રોજગારી ગુમાવી છે. એવા તમામ લોકોને મદદરૂપ થવા માટે સુરતની વિવિધ સંસ્થાઓ આગળ આવીને દિવાળીની ઉજવણી સૌ કોઈ કરી શકે તેવા પ્રયાસો કરી રહી છે. દિવાળીનો તહેવાર એક ખુશીનો તહેવાર છે, રોશનીનો તહેવાર છે. ત્યારે સુરતમાં શ્રમિક અને જરૂરિયાતમંદ પરિવારો પણ આ પર્વને હર્ષોલ્લાસ સાથે ઉજવી શકે તે માટે DYC ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં નવા કપડાં, મીઠાઈ સહિતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. DYC ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ઝુંપડપટ્ટી વિસ્તારોમાં રહેતા પરિવારો અને શ્રમજીવીઓને 2500 જોડી નૂતન વસ્ત્રો, 1000 ફરસાણના બોક્સ, 1000 મીઠાઈના બોક્સ, 500 લંચ બોક્સ અનુકંપા ભક્તિ રૂપે આપવામાં આવશે. આ અલગ અલગ સંસ્થાઓ જેવી કે વૃદ્ધાશ્રમ, દિવ્યાંગ બાળકોના આશ્રમ, નારી સંરક્ષણ ગૃહ વગેરેમાં જરૂરિયાત મુજબની વસ્તુઓ આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કોર્પોરેટર નેન્સી શાહે જણાવ્યું કે આજે ઘણા ખરા લોકોની આર્થિક સ્થિતિ સારી નથી. તેઓ પણ દિવાળીના તહેવારની ઉજવણીથી બાકાત ન રહી જાય તેવા હેતુથી કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી છે. જરૂરિયાતમંદ લોકોને મીઠાઈ, નવા કપડાં, અન્ય જરૂરી ચીજવસ્તુઓ વિતરણ કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. હજી આપણી પાસે 2 થી 3 દિવસ છે કે લોકોના ઘર સુધી પહોંચીને તેમને દિવાળીની શુભકામનાઓ અને યથાશક્તિ મદદ કરી શકીએ. મારું નામ નેન્સી શાહ, કોર્પોરેટર વોર્ડ નંબર 9માંથી. આજે DYC ચેરિટેબલ ટ્રસ્ટ તથા ધાણદાર જૈન સમાજ દ્વારા સંયુક્ત ઉપક્રમે દિવાળીના આગલા દિવસે 1000 સાડી, 1000 જેટલા કુર્તા, ટી-શર્ટ, પેન્ટ, મીઠાઈ, ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું અને આ તમામ વિતરણ દિવાળીના અનુરૂપ કરવામાં આવ્યું છે જેથી આપણા જે છેલ્લા 2 વર્ષથી કોરોના કાળ ચાલતો હતો તેમાં જે પરિવારોને આજે દિવાળી ઉજવવાનું મન ન થતું હોય તે ઉત્સાહથી દિવાળી ઉજવે અને એવા સેવાના હેતુસર આ 2 સંસ્થાઓએ જે કાર્યક્રમ રાખ્યો છે તેમાં હાજર રહેવાનો મોકો મળ્યો હતો. સંદેશો ખાસ
તો બે જ છે કે એક તો આપણે વોકલ ફોર લોકલ એટલે આપણા જે લોકલ બજારો છે તેમાંથી ખરીદીને આવી રીતે જે બી આપણે અનુકૂળ હોય એવી રીતે દાન ધર્મ દિવાળી સુધી હજી તો આપણી પાસે કાલથી 11 છે, ઘણા દિવસ છે, એ કરવું અને હજી બી જે કોરોના કાળ ચાલુ જ છે અને પૂરો નથી થયો તેની સેફટીનું વિશેષ ધ્યાન રાખીને વેક્સિનેશન અવશ્ય પૂર્ણ કરવું. જે વેક્સિન લે છે ને તેને બહુ જ સેફટીનો અનુભવ થાય છે. એટલે આ બે મુખ્ય સંદેશ છે તમામ લોકો માટે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. ઊણમાં રહેતા શ્રમજીવી પરિવારની મિલકત બચાવી પાડવા માતા સાથે મળી સગા કાકા અને દાદાના ભાઈએ કારસો રચ્યો હોવાનો આક્ષેપ સુરત પોલીસ કમિશનરે કરાયો હતો. સુરત પોલીસ કમિશનર કચેરી આવેદનપત્ર આપવા પહોંચેલા ઊન તિરુપતિનગરમાં રહેતા ઇમરાન પઠાણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેના દાદાની આવેલી મિલકત તેના દાદાએ તેના નામે કરી હોય અને તેણે મિલકતના સાટા ખત માતા મુમતાઝ પઠાણને કરી આપ્યો હતો. જો કે માતાએ દાદાના ભાઈ ઇબ્રાહીમ પઠાણ અને કાકા ઇસ્માઇલ પઠાણ સાથે મળી મિલકત બચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો, જેથી પોતાના દાદાની મિલકત પોતાને જ મળે તે માટેની માંગ સાથે ન્યાય અપાવવા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. હાલ તો પારિવારિક ઝઘડામાં મિલકત બચાવી પાડવાનો પ્રયાસ કરનાર સંબંધીઓ વિરુદ્ધ આવેદનપત્ર આપી न्यायની માંગ कराई છે. मेरा नाम इमरान है, तिरुपति नगर ऊन पाटिया. मेन मेरे घर में क्या हुआ, अभी 4-5 दिन पहले शिवसेना वाले आए, मेरे को मेरे दादा के यानी घर पे आए. वो लोग धमकी देते, बोले तूने फ्रॉड पेपर बनाया, दादा से ज़बरदस्ती साइन करवाई है. जबकि बात क्या हुई, मेरे दादा के पेपर घुमा गए थे. तो मेन क्या हुआ, दादा ने अपनी राजी खुशी मेरे नाम प्रॉपर्टी करी, उसमें पेपर बनाए, ये रे पेपर है. उसमें फिर मैं अपनी खुशी से ना, मेरी अम्मी अब्बा अपंग है और मेरे भाई अपंग है, तो मैंने अपनी खुशी से मेरी अम्मी अब्बा के नाम कर दिया था. तो फिर वो लोग आते, वो लोग पढ़ के बोलते, बोले ये तो फ्रॉड पेपर है, बोला ये नहीं होगा. तो ऐसे करके इन लोगों ने बोले हम लोग वापस से बनवाएंगे पेपर. तो ये चीज़ में मेरे दादा को है ना, मेन मेरे दादा की मेहनत की कमाई है. वो लोग हराम का खाने की सोच रहे, मेरे माँ बाप अपंग है, वो लोगों को भी बेवकूफ़ बना रहे. वो लोग 8-10 लाख रुपए पहले भी खा चुके हमारा. फिर मुंबई गए थे तो दादा को धमकी दी, तमाचा भी मारा था. वो ऐसा करके क्या, फिर वो बोले साइन करो, दादा ने साइन नहीं करी तो वापस आ गए दादा. तो यहाँ पे आके साइन करवाते, बोले साइन करो. और वो ये लोग कौन है? ये लोग अम्मी के घर वाले हैं, जैसे मेरी अम्मी के घर वाले रिश्तेदार है. अब ये अम्मी लोगों को है ना, वो लोग क्या करते हैं? ये लोग एक शिवसेना में है और बहनें हैं. शिवसेना वाली का परवीन नाम है, इसने अपना कार्ड दे के गई, बोली मेरे बजरंग दल में पहचान है, उसमें पहचान है, महिला मंडल में पहचान है. बहुत धमकी दे के गए हम लोगों को. तो इन लोगों का ऐसा है. मेरी मांग ये है सर, क्या मेरे दादा ने ना 2-2 रुपया बेचारे ने जमा करा है, आज कुछ पहनते भी नहीं है, आज वो खाते भी नहीं है. तो वो लोग हराम का पैसा लेके चले आते हैं. यहाँ आते, अभी भी आए थे, मेरे पास प्रूफ पड़ा है. वो लोग अभी भी 10,000 रुपये लेके गए और भी 40,000 रुपये लेके गए थे. मैंने सर 3 बार अर्जी करी है सचिन पुलिस स्टेशन में. तो मेरे को कल बुलाया गया, तो वो लोग मेरे को बोलते, बोला 15 लाख रुपए का उन लोगों ने क्लेम डाला है, मेरे अम्मी लोगों ने वहाँ पे जाके, मेरे अम्मी अब्बा लोगों ने. अब 15 लाख रुपए का मेरे पास सबूत है सर. क्या मेरे भंगार सिर्फ 2 लाख रुपए का बिका था और 2 लाख रुपए में मैंने अपनी दुकान बनाई. भंगार वाला खुद बोलता है कि 2 लाख रुपए में बिका, रिकॉर्डिंग भी है और प्रूफ भी है, इसमें मोबाइल में पड़ा है मेरे. कमिश्नर से सर ये चाहता हूँ कि कल वो गए थे ये लोग, तो ये लोग बोलते, वो पुलिस वाला बोलता है, बोला तुम ये ऐसा करो, वो लोग कमिश्नर ऑफिस में जा रहे. तो मैं अभी कमिश्नर से ये चाहता हूँ जो हक की बात है वो हो जाए. ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़ सूरत. कराया आक्षेपो. છેલ્લા 150 વર્ષથી ચાપો બજારમાં રહેતા પરિવારના બાળકના મૃતદેહને દફન વિધિ કરવા નહીં દીધી. અગાઉ પણ દફન વિધિ કરવા દીધી ન હતી. ચાપો બજારના લોકોમાં ભારે રોષ. વારંવાર ટ્રસ્ટીઓ દ્વારા વિવાદ કરવામાં આવતા હોય છે. मेरा नाम सैयद मजहर. 29 तारीख शुक्रवार दोपहर को 2 बजे मेरी वाइफ प्रेग्नेंट थी और मेरे बच्चे का इंतकाल हो गया पेट में ही. तो डेड बॉडी अस्पताल वालों ने मेरे को कफन में लपेट के दी और मेरे स्थानिक के हिसाब से मुझे मुरगवान टेकरा कब्रस्तान, जिसे मासूम पीर का कब्रस्तान कहा जाता है, उस कब्रस्तान के अंदर डेड बॉडी को दफनाने की इजाज़त नहीं दी मेरे को. मैं 3 घंटे अस्पताल के बाहर मेरे बच्चे की डेड बॉडी लेकर अपने हाथों में इंतज़ार करता रहा कि उसको कौन सा कब्रस्तान मिलेगा. और स्थानिक कब्रस्तान वालों ने बिल्कुल हाथ उठा लिया गैर जिम्मेदारी से और मुझे बोला गया कि तुम्हारे बच्चे को तुम यहाँ पर दफन कर नहीं सकते हो. उसके बाद काफ़ी घूमने के बाद सैयदपुरा पेट्रोल पंप की गली में हसन जी साहब के टेकरे पे बिना कोई सवाल जवाब के सिर्फ मेरे डॉक्यूमेंट लेकर
मुझे दफनाने के लिए इजाज़त दी गई और मैंने अपने बच्चे की अंतिम क्रिया वहाँ पे ख़त्म की। और मुझे ये शिकायत है कि एक मुसलमान होने के बावजूद हमारे एरिया का कब्रिस्तान जिसमें मेरे पूर्वज कहीं सारे दफन है, उसी कब्रिस्तान में मेरे बच्चे को जगह नहीं दी गई। सिर्फ ट्रस्टियों के घमंड में और अकड़ में, उनकी तानाशाही के कारण मेरे बच्चे को कब्रिस्तान में जगह नहीं मिली, जिससे मैं बहुत परेशान हूँ। मेरे बच्चे की मिट्टी जहाँ थी उसको मिल गई, लेकिन आइंदा से झांपे बाज़ार के विस्तार के अंदर मेरे बाद खुदा करे ऐसी शिकायत किसी को ना हो। इसलिए मैं प्रेस के माध्यम से ये कहना चाहता हूँ कि कब्रिस्तान किसी के बाप का घर नहीं होता, उसमें सबको एक समान जगह मिलनी चाहिए। और तमाम लोगों को ज़िंदगी बहुत कठोर है लेकिन मौत आसान होनी चाहिए। ट्रस्टी का नाम है साबिर भाई, दादा भाई के नाम से जाने जाते हैं। मैं उन्हें फ़ेस टू फेस तो नहीं जानता हूँ, लेकिन सालू जी नाम से उन्हें जानते हैं। और मेरे मोहल्ले के वासी जो थे, मेरे दोस्त, वो उनके पास गए, रिक्वेस्ट की। और ये फर्स्ट टाइम नहीं है, इसके कुछ साल पहले मेरे दोस्त इमरान भाई, इनकी बेटी के इंतकाल के वक्त भी इसी तरह से हाथ उठा लिया गया था। और हम हमारे नज़दीक का एरिया उस कब्रिस्तान के अंदर सही तरह से लाभ ना उठाकर हमें हमारे एरिया से 2-3 किलोमीटर दूर जाकर, जहाँ का हमारे आधार कार्ड पे ना तो एड्रेस है ना उस कब्रिस्तान से हमें कोई लेना देना, फिर भी मैं सैल्यूट करता हूँ हसन जी साहब के ट्रस्टियों को, जो हम जैसे तकलीफ़ वाले इंसानों को एक्सेप्ट करते हैं। और मैं इनके ऊपर मतलब सैमोन बोलता हूँ इनको, कि मतलब हमारे स्थानिक लोग हैं, इनको किसी की मौत को आसान करना चाहिए। हमारा इस्लाम जो है वो हर इंसान को आसानी देता है। और आज हमारे कुछ ट्रस्टी है जो अपनी तानाशाही के अंदर किसी के मौत का भी ऐसा मजाक उड़ाते हैं। और मैं अपने बच्चे को लिटरली 3 घंटे तक हाथ में लेकर सिर्फ कब्रिस्तान के इंतज़ार में खड़ा था, और पता नहीं वो लोगों ने मुझे क्यों मना किया, लेकिन मुझे बहुत तकलीफ़ दी है। मेरी मांग यही है कि मेरा बच्चा तो जो होना था वो हो गया है, उसकी मिट्टी जहाँ थी वो हो गई है, लेकिन आइंदा से इस तरह के किस्से में मेरी तरह किसी और बाप को इस तरह से परेशान ना होना पड़े। और जिसका जहाँ पर हक है, मैं ये तो नहीं कहूँगा सिटी बहुत बड़ी हो गई है तो कब्रिस्तान एरिया वाइज डिवाइड हो गए, लेकिन जिस बंदे का जिस एरिया के अंदर हक बनता है वहाँ ट्रस्टी लोगों को अपनी मनमानी नहीं करनी चाहिए और हर इंसान को अपना हक देना चाहिए। ठीक है, मैं बस इतना ही चाहता हूँ कि आसान करना चाहिए, अंतिम यात्रा को किसी की भी आसान करना चाहिए। मैं तो आपको ये बताऊँगा कि मुझे तो छोड़ दीजिए, मेरे पापा के पापा भी झापा बाज़ार में रह रहे हैं। हम कम से कम 100-150 साल से झापा बाज़ार के रहवासी है और यहीं रहते हैं। अल्हम्दुलिल्लाह हमें लोग नाम से ही जानते हैं झापे बाज़ार के अंदर। और हम जैसों को जब ये तकलीफ़ आई है, इतने प्रख्यात इतने नामचीन होने के बाद आज हम जैसों को ये तकलीफ़ आई है, तो जो हमसे नीचे तबक्के के हैं, जो लेबर वर्क के लोग हैं, जो 500 किलोमीटर दूर से झापा बाज़ार में रोज़ी की तलाश में आए हैं, वैसे इंसानों का अगर कभी इंतकाल हो जाता है तो क्या हमको लाश लेकर दर बदर भटकना ही पड़ेगा? क्या हमको यहाँ पर मिट्टी नहीं मिलेगी? हम मोमिन तो ये दुआ करते हैं कि हम मरे बाद मक्का और मदीना के अंदर हमें मिट्टी मिली जाए, लेकिन हम जिस देश के वासी हैं, देश तो बहुत बड़ा हो जाएगा, हम जिस एरिया के वासी है उस एरिया के कब्रिस्तान में हमको जगह नहीं मिलती, तो हमसे तो फिर वो गल्फ़ कंट्री अच्छी है जो बिना सवाल जवाब के हमको वहाँ दफन कर लेती है। તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેશો LK સ્ટાર ન્યૂઝ ચેનલના સમાચારો. નમસ્કાર.